અપવાસ વ્રતની આસ ન કરવી, પ્રાણી પથ્થર નહીં પણ પાણી પથ્થર જ જોઈએ. કારણ કે પથ્થરની ઉપાસના, જલની ઉપાસના, કેમ કે નદીમાં સ્નાન કરવા જઈએ અને પાપો મારે જતા રહ્યા, ગંગામાં સ્નાન કર્યું, જમનામાં કર્યું, એટલે ખાલી એમાં સ્નાન કરવાથી પાપ જતા ન રહે. શરીરનો મેલ જશે કદાચ, પણ અંદરનો મેલ નહીં જાય. અંદરનો મેલ ધોવા માટે જ્ઞાન ગંગામાં જવું પડશે, જ્ઞાન ગંગામાં ડૂબકી મારવી પડશે. કે મનની અંદર રહેલા જે પાપ છે એ જ્ઞાન થકી જ જવાના છે. આને ખાલી 10 વખત નાવ દિવસના એથી તમે પાપમાંથી મુક્ત થઈ જશે એવું નથી. 10મા સ્કંદમાં ભાગવતમાં કહ્યું છે, એક વખત કૃષ્ણ ભગવાન પાંડવોનો ત્યાં અશ્વમેઘ યજ્ઞ હતો, એટલે ભગવાન એની સાથેના બળદેવજી અને એનો પરિવાર બધો ત્યાં હસ્તિનાપુર ગયો હતો. અને ત્યાં યજ્ઞમાં ગયા એટલે બધા ઋષિમુનિઓ છે ને આમ લાઇનસર બધા બેઠા હતા. ભારતભરના બધા ઋષિઓને બોલાયા હતા. તપસ્વી હતા, બ્રહ્મજ્ઞાની હતા, તપસ્વી હતા, બધા. ભગવાને આવીને જોયું કે પહેલાં ઋષિઓ ક્યાં બેઠા છે. તો ત્યાં જઈને એની રાણીઓ સાથે ત્યાં ગયા અને બધાના ચરણ પખાળ્યા. ભગવાને બધાનું પૂજન કર્યું અને બધાને ભેટ દક્ષિણા આપી. તો ઋષિઓ બધા કે ભગવાન તમે તો પરમાત્માનો અવતાર છો, તમે અમારા ચરણ પખાળો ને ચરણામત લ્યો, અજુગતું લાગે. તો એ વખતે ભગવાને કહ્યું છે કે હે ઋષિમુનિઓ, તમારા હૃદયની અંદર સદાય પરમાત્માનો વાસ છે. તમે જીવંત પરમાત્માનું જ સ્વરૂપ છો. જળમય તીર્થો, કાષ્ટની, સોનાની, પથ્થરની કે અન્ય કોઈ ધાતુમાંથી બનાવેલી મૂર્તિની ઉપાસના કરશો તો ક્યારેક કેટલા જન્મો પછી સફળ થશે. પણ તમારા દર્શન, પ્રત્યક્ષ દર્શન કરવાથી તરત જ ફળ મળે છે. કારણ કે તમારી અંદર પરમાત્મા સ્વયં પ્રગટ થયેલા છે. અને બીજું કહ્યું કે મૂર્તિને પૂછશો કે કોઈ પણ દેવને પૂછશો તમે તો તમારી અંદર દ્વૈત ભાવ આવશે. એ દેવ જુદા, હું જુદો, આ પથ્થરની મૂર્તિ જુદી, હું જુદો. એ જ્ઞાન સાચું નથી. પણ એક માત્ર સંતોના સત્સંગમાંથી છે ને ભગવાન સાથેની એકતા થશે. અદ્વૈત ભાવ, અદ્વૈત ભાવ તો સંતોના જ્ઞાનમાંથી જ મળશે. અહમ બ્રહ્માસ્મિનું જ્ઞાન તો સંતો પાસેથી જ મળશે, એ મૂર્તિ નહીં બોલે. સોહમનું જ્ઞાન છે ને માત્ર સંતોના મુખમાંથી મળશે. તત્વમસીનું જ્ઞાન માત્ર સંતોના મુખમાંથી મળશે. એમ આત્મા બ્રહ્મ એ સંતોના મુખમાંથી મળશે. પ્રજ્ઞાનમ બ્રહ્મ, હા એ જ્ઞાન છે ને સંતોના મુખમાંથી મળશે. એ વેદના જે 4 વાક્યો છે એ અદ્વૈત ઉપાસના છે. પરમાત્મા સાથે એક રૂપ થઈ જવા માટેની આ સાધના છે. એ સાધના માત્ર સંતો જ આપી શકશે. એટલા માટે તમે શ્રેષ્ઠ છો, ભગવાને કહ્યું. બીજું ખોટું છે એમ નથી કહ્યું, પણ તમે એમાં શ્રેષ્ઠ છો. એટલે સંતોની ઉપાસના એ જરૂરી છે. એટલે કહ્યું છે કે સંતો હાલતા ચાલતા તીર્થ છે. એની દ્રષ્ટિ જેના પર પડે ને તો જીવ છે ને વગર સાધનાએ પાવન થઈ જાય છે. બધા સંતો સારા છે ને બધા ખરાબ છે એવું નથી. પણ જે ખરેખર જેને આત્મચિંતન કર્યું છે, આધ્યાત્મિક માર્ગે આગળ વધેલા છે, સાચું જ્ઞાન જેની અંદર છે, એની દ્રષ્ટિ આખી જુદી હોય છે. એની દ્રષ્ટિ માણસનું સ્વરૂપ નથી જોતી, પ્રાણીનું સ્વરૂપ નથી જોતું, પણ એની અંદર રહેલા પરમાત્માને જોવે છે અને એ દર્શન કરતા હોય છે. હરેક વસ્તુમાં એ જોતા નથી, દર્શન કરે છે. જોવામાં અને દર્શન કરવામાં ફરક છે. કોઈ પણ વસ્તુને જોવી, એ વસ્તુ જોવા ગયા હતા, જોયું, બરાબર. પણ તમે ભગવાનના મંદિરમાં જાઓ, તમે એમ કહો
કે હું ભગવાનને જોવા ગયો હતો? શું કહો તમે? દર્શન કરવા ગયા હતા. હા, તો હવે તમને એ મૂર્તિ હોય કે જે હોય, પણ તમે એને ખાલી એમ કહ્યું કે આ પથ્થર છે એમ કરીને તમે પગે લાગ્યા હતા? તમારો ભાવ શું હતો? એમાં ભગવાન છે. હે, એ પથ્થર છે, ભલે પથ્થર હોય, પણ એ પથ્થરની અંદર પ્રાણ પ્રતિષ્ઠા કરેલી છે. એની અંદર શાસ્ત્રોક્ત રીતે પ્રાણ પૂર્યા છે. એ જીવન છે. મૂર્તિ પથ્થરની નથી. પથ્થરની મૂર્તિ તમે બનાવેલી હશે ને પ્રાણ પ્રતિષ્ઠા નહીં થઈ હોય તો એનું કોઈ પૂજન નહીં કરે, નમશે નહીં. પણ જેની પ્રાણ પ્રતિષ્ઠા થઈ છે એનું પૂજન થાય. એને નમવાથી એ ભાવ અંદરથી જાગે, આ ભગવાન છે અને હું ભગવાનને નમું છું. આ દર્શન છે. એટલે આપણે સદગુરુ તો કહ્યું છે, અનેક નામ રૂપ ગુણ અને કર્મ દર્શન દેખો સબગટ બ્રહ્મ. બધાના નામ જુદા છે, બધાનું રૂપ જુદા છે, બધાના ગુણ જુદા છે, બધાના કર્મ જુદા છે, સ્વભાવ જુદા છે. પણ એ ના જોતા, એ બાહ્ય વસ્તુ છે, પણ એની અંદર કોણ રહેલું છે, મૂળમાં કોણ છે, એમાં પરમાત્મા પોતે અંદર રહેલો છે. ભલે એ જીવને ખબર નથી કે હું ભગવાનનું સ્વરૂપ છું. હમલાને ખબર ના હોય ભલે કે હું પરમાત્મામાંથી પ્રગટ થયેલું સ્વરૂપ છું, એને ખબર ના હોય, કંઈ વાંધો નહીં. પણ તમને ખબર પડી છે, હવે તમને ગુરુ પાસેથી જ્ઞાન મળ્યું છે, સદગુરુ પાસેથી જ્ઞાન મળ્યું છે કે બધાની અંદર એક જ પરમાત્મા રહેલો છે. સમમ સર્વભૂતેષુ તિષ્ઠતમ પરમેશ્વર વિનશ્યતે વિનશ્યતમ સ પશ્યતિ સ પશ્યતિ. કે બધાની અંદર એક સમાન રીતે પરમાત્મા રહેલો છે. એ જે જ્ઞાન જેને થયું છે ને, સમજાવ્યું છે ને, એ તો બધાની અંદર છે ને. પછી અંદરનું જોશે, બહારનું નહીં જોઈએ. જે મંદિરમાં ભગવાનના દર્શન કરે ને, એ ભાવ જાગે ને, એ દરેક વ્યક્તિ પરમાત્માનું સ્વરૂપ છે ને એવો ભાવ જાગશે એની અંદર. એ ભાવથી દર્શન થશે. એટલે આ જગતમાં દર્શન કરવાના છે. આ જગત જોવા માટે નથી આવ્યા. આ જગત પરમાત્માનું પ્રગટ સ્વરૂપ છે ને, દર્શન કરવા માટે આવે છે. દ્રષ્ટિ આપણી બદલવાની છે. દ્રષ્ટિમાં પરમાત્માને લાવવાનું. ત્યારે છે ને આ વસ્તુ આપણને સમજાય. એટલે નથી પાણી પથ્થરની પૂજા ન કરવી એટલા માટે કે લાંબે ગાળે ફળશે. પણ પ્રત્યક્ષ સંતોની, પ્રત્યક્ષ સદગુરુની સામે જશો ને તો આ જ્ઞાન પ્રત્યક્ષ મળશે. મૂર્તિ બોલશે નહીં, એ બોલશે નહીં, મૂર્તિ નહીં બોલે. કૃષ્ણ ભગવાનની હોય કે રામની હોય, ગમે નહીં હશે, પણ એ તમને સીધા ઉત્તર નહીં આપે. એ તો કોઈક જ વિરલા આવ્યા હોય, કોઈક જ કે જે મૂર્તિને બોલાવે. રામકૃષ્ણ પરમહંસ હતા ને, એક મા કાલીની મૂર્તિમાંથી માને પ્રગટ કરતા અને મા સાથે વાતો કરતા હતા. અને માને સાથે એની મનની ઈચ્છા હોય ને એ વ્યક્ત કરતા, ને મા પણ એના સાથે વાર્તાલાપ કરતા હતા. એટલે આવા કેટલા કે ભગવાન સાથે એકરૂપ થઈ જાય. આપણે શિષ્ટાચાર કરવા માટે જ મંદિરમાં જઈએ છીએ. સાચા ખરેખર ભગવાન જ છે એવો ભાવ રાખીને જાઓ ને તો ફળ એવું મળે. અથર્વવેદની અંદર કહ્યું છે કે હે માનવી, મારી પાસે આવ તો મને નમસ્કાર કર. હું તને મારું જેટલું ઐશ્વર્ય છે ને, મારી જે લીલા છે, મારી જે કળા છે, એ હું બધું તને આપવા તૈયાર છું. પણ તું આવ મારી જોડે, આવ. આ અથર્વવેદની અંદર છઠ્ઠા અંદર આ પ્રાર્થના છે. તો આપણે પણ મંદિરમાં જઈએ ને તો ખરેખર એ ભાવથી તમે જાઓ મંદિરમાં. નમસ્કારનો મંત્ર છે બોલો આપણો. હવે હું કેમ કે વિશ્વની અંદર શ્રેષ્ઠમાં શ્રેષ્ઠ મંત્ર છે આ. બીજા સંપ્રદાયની અંદર મંત્રના અમુક દેવની જ ઉપાસના છે કે એક મૂર્તિ હોય તો ઓમ કૃષ્ણાય નમઃ, ઓમ શિવાય નમઃ, હા, ઓમ નમઃ શિવાય. જૈન હશે તો એનો એક ઓમ નમો હરિયંતાણમ, નમો સિદ્ધાર્મ, નમો આર્યાણમ, એટલે 6-7 સૂત્ર છે, એટલે એ બોલશે. પણ આપણા નમસ્કારના મંત્રની અંદર ગીતાનો 11મો અધ્યાય સમાયેલો છે. 11મા અધ્યાયમાં કૃષ્ણ ભગવાને વિરાટ સ્વરૂપ ધારણ કર્યું ને અર્જુનને જે બતાવ્યું એ વર્ણન અર્જુનને કર્યું છે.
એ અર્જુનના જે શબ્દો છે, એ જે પ્રાર્થના છે કે હે ભગવાન, આખું બ્રહ્માંડ તમારી અંદર સમાયેલું છે. બ્રહ્માંડની અંદર જે જે કંઈ છે એ બધું તમે જ છો. તમે જે જુદા જુદા સ્વરૂપે પ્રગટ થયેલા છો. હવે મેં તમારા વિરાટ દર્શન કર્યું ને ત્યારે મને ખબર પડી, કારણ કે તમે મને દિવ્ય ચક્ષુ આપ્યું, ત્યારે મને આ વસ્તુ સમજાય છે. એટલે પછી અર્જુન પછી કહે છે, હે પ્રભુ, હું તમને ઉત્તર બાજુ નમસ્કાર કરું, દક્ષિણ બાજુ કરું, પૂર્વ બાજુ કરું, પશ્ચિમ બાજુ કરું, કઈ બાજુ કરું? કારણ કે સર્વત્ર તમે જ દેખાવો છો. હવે મને આ ભાવ સાચો, કારણ કે બધામાં તમે જ છો. તો નમસ્કારના મંત્રની અંદર પ્રથમ આદ પુરુષને નમસ્કાર, નારાયણને નમસ્કારથી માંડી અને મંત્ર શરૂ થાય છેલ્લા શબ્દો સુધી આ સૃષ્ટિની અંદર જેટલા સ્થાવર જંગમ જે કંઈ રૂપ છે એ બધા રૂપ નમસ્કારના મંત્રમાં આવી જાય છે. એક માટીના કણથી અને જે વિરાટ જે દેખાય છે ને એમાં કંઈ પણ બાકી નથી રાખ્યું, બધું એમાં આવી જાય, સાકાર બધું આવી જાય. તો ભગવાન સાકાર રૂપમાં જેટલા રૂપ પ્રગટ કરીને ભગવાન લીલા કરે છે ને એ બધાને નમસ્કાર. ભલે મંત્ર મોટો લાગતો હોય, આવડો લાંબો મંત્ર 2 લીટીનો જો હતો, પણ ના, અહીંયા તો નમસ્કાર કરવાના છે પરમાત્મા. અને એ ભાવથી તમે અર્જુન છો, અને અર્જુનને જે રીતે ભગવાનનું વિરાટ દર્શન થયું હતું, દરેક સ્વરૂપની અંદર પરમાત્મા છે, એ ભાવથી તમે એક એક બોલતા જાઓ. એક એક જે શબ્દ તમારો આવે ને એ પરમાત્માનું સ્વરૂપ છે, જે શબ્દ આવે એ પરમાત્માનું સ્વરૂપ છે. એ ભાવથી તમે જો મંત્ર બોલો તો અતિ ઉત્તમ નમસ્કાર થયા કહેવાય. અને એ આપણને આપીશું. ભગવાને કે આ સદગુરુને આવડો લાંબો મંત્ર આપવાનો શોખ હતો ને એવું નથી, પણ કારણ કે સદગુરુએ જે બધું જ્ઞાન આપ્યું છે ને, આધ્યાત્મિક જ્ઞાન, એટલે એને એમ છે કે આ મારા સાધકો હવે સમજાઈ ગયા છે કે બધામાં ભગવાન છે, અને એ ભાવથી એના મંત્ર આપે છે. એટલે એમને આમ ખાલી નથી એ કર્યું, સત્પનને સમજવો પડશે. એક એક પૂજાના મંત્રમાં તમે સમજો, ગૂઢ રહસ્ય છે. હું તો ઘણી વખતે કહું છું કે અમુક અમુક સૂત્ર જેવા આપે છે કે એમાં ઉપનિષદ આવી જાય, ગીતા આખી આવી જાય. ભાગવતના જે અંદર સારા જે મોટા જે સંવાદ છે, આધ્યાત્મિક સંવાદ, એ એમાં આવી જાય. વળી સદગુરુ કહ્યું છે, અમર થઈએ તે જપીએ જાપ, વણ પૂછે ખાધે છે પાપ. હવે સમજો તો હવે આ ઉપરનું સૂત્ર ને આ બીજું સૂત્રમાં આમ જુઓ ને તો કનેક્ટિવિટી નથી. અમર થઈએ તે જપીએ જાપ, વણ પૂછે ખાધે છે પાપ. એટલે આખો બેનો અર્થ જુદો છે. પહેલાં કહ્યું કે અમર થઈએ તે જપીએ જાપ, તો જાપ કયો જપવાનો? કે જે જાપ જપવાથી તમે અમર થઈ શકો. તો અમર થઈએ એવો જાપ કયા? અહીં શબ્દ નથી કહ્યું આ જાપ જપ નથી કહ્યું, પણ અમર થઈએ તે. અમર થવું એટલે જન્મ મરણના આ જે છે ને વેદનામાંથી પાર થવું, જન્મ મરણના ચક્કરમાંથી છૂટવું, અને એકમાત્ર અવિનાશી અજર અમર અવિનાશી પરમાત્મા સાથે જોડાઈ જવું. આ દેહ ભાવથી મુક્ત થઈને, આ સંસાર ભાવથી મુક્ત થઈને પરમાત્મા સાથે જોડાવું. અને જે પરમાત્મા સાથે જોડાય છે ને એ જ અમર થાય છે. માયા સાથે જે જોડાય છે ને એ અમર નથી થતું, એ નાશવંત છે. માયા નાશવંત છે. તમે માયાની સાથે જોડાશો તો તમને મરણ આવશે નક્કી, અવશ્ય મરણ આવશે. પણ પરમાત્મા સાથે જે જોડાયો એને મરણ નહીં આવે, એ અમર થવાનું છે. એટલે અમર થઈએ તે જપીએ જાપ. તો જે સૂત્ર પરમાત્મા સાથે એકરૂપ થવા માટેના છે, જે વેદોની અંદર જે કહેલા છે, એ સૂત્રનો અર્થ સમજીને એ ભાવથી જ રહેવાનું કહ્યું છે. સોહમ ઉપાસનાનું કહ્યું સદગુરુએ, એના ભજનમાં છે, સખી નાભી કમળ ઘટમાં હે સોહમ ઉઠે રે, એનો જાપ જપે એક અંશ તારણ ન તૂટે રે. ને મૂળબંધમાં કહ્યું છે સોહમ મંત્ર મોક્ષ મુક્તિનું મૂળ છે. તમને મોક્ષ મુક્તિ મેળવી હોય, અમર થવું હોય તો સોહમ મંત્ર એનો મૂળ છે. તો આપણે તો
જે સાચા મંત્ર છે ને એને એક બાજુ રાખી દીધા અને કંઈક ના કંઈક મંત્ર બીજા છે ને આપણા હાથમાં પકડાવી દીધા. કારણ કે અમર થવા માટેના મંત્ર કોઈ પણ વ્યક્તિની કે કોઈ દેવની ઉપાસના કરો છો અમર નહીં થાવ. ગીતામાં કહ્યું છે કે કોઈ દેવની કે દેવીની કે ગમેની મૂર્તા કરશો તો તમે એ દેવલોકમાં જશો, એ જશો. પણ જે મને ભજે છે એ મારામાં આવીને મળે છે. કારણ કે હું અજર અમર અવિનાશી છું. જે મને ભજશે તો મારામાં આવીને મળશે. એટલે આ વસ્તુ સદગુરુ કહ્યું છે. પારકું ધન લઈ ભાગવું નહીં, પુત્ર થઈને આપવું છે, બધી શિખામણો છે. પારકું ધન લેવું નહીં. હવે તો પૈસાદાર થવું તો પારકા ધનથી જ થવાય. આ સૂત્ર પહેલું સમજ્યા ને. અને એમાં જ છે ને આ ધંધા જે કર્યા ને આપણે બધા એમાં ક્યાંય આ પારકું ધન ખાવું કે હરામ જેવું લાગ્યું જ નથી. બહુ જ મીઠું લાગ્યું. સમજ્યા? મીઠામાં મીઠી મીઠાઈ હોય ને એના કરતાં પણ મીઠું લાગ્યું આ પારકું ધન ખાવાનું. અને પરિણામ શું આવ્યું? આબરૂ ગઈ, ઇજ્જત ગઈ, ઘર ભેગા થયા અને દુઃખી થવાનો વારો પાછો. અહીં તો છે કે આ લોકમાં તો દુઃખી થયા પણ પરલોકમાં તમારો કોઈ નિવેડો ના આવે. પારકું ના ખવાય. એ તમારો જેને કહે ને કે આપણે જીવ છે ને વધારે દૂષિત થાય. તો આપણે તો ગમે તેમ કરીને કમાવું બસ, એ તો બધું થઈ રહેશે. પૂજા ભરાવી દેશું, ભંડારો કરી દેશું, બરાબર ને? એમ કરશું એટલે બધું મગજમાંથી નીકળી જાય. પણ ના નીકળે ભાઈ. એ તો છે ને એ લેખ છે લખાઈ ગયા ને અંદરથી, એ તો નહીં નીકળે. એ તો ભગવાનના દરબારમાં જ્યાં સુધી નહીં જાઓ ને ત્યાં સુધી ભૂંહાશે નહીં. સમજ્યા ને? આ કંઈ પાણીમાં લીટા થાય એવું નથી, આ માટીમાં લીટા થાય એવું નથી. આ તો છે ને પથ્થરની અંદર કોતરાઈ જાય ને આ એવું છે આ પાપ. એટલે આ વસ્તુ અમે ઈમાનદારીથી કમાઓ. ભાગીદાર હોય તો ભાગીદાર સાથે છે ને સચ્ચાઈથી તમે કહો. કારણ કે આમાં ઘણી વખતે શું થાય કે 4-5 ભાગીદાર હોય, એમાં એક વ્યક્તિ છે ને લીડર જેવો હોય છે, અનુભવી હોય, વહેલો આવેલો હોય, ધંધાનો અનુભવી હોય, એટલે બીજા એના પર વિશ્વાસ રાખે. વિશ્વાસ રાખ્યો એનો મતલબ એમ નથી કે એનો વિશ્વાસ ભંગ કરીને આપણે છે ને વધારે પૈસા ભેગા કરી દેવા. આ લાલચ ક્યાં લાગે? અહીંયા સદગુરુ લાલચે પ્રયત્ન કરવી ભાઈ, આ લાલચ થઈ જાય કે મહેનત હું કરું છું, ઓફિસમાં હું જાઉં, પ્લોટ હું લઈ દઉં, પ્લાન પાસ હું કરાવું, ને આ તો બેઠા બેઠા ખાલી આંટો મારીને જાય એટલું જ. આ કરવાનું તો બધું મારે જ. તો અમે કરવું શું કે કાંક તો કરવું પડે પછી. એટલે લાલચ ક્યાંથી થાય કે ભાઈ પેલા પ્લાન પાસ કરવા માટે છે ને 20 લાખ આપણને આપવા પડે, આપ્યા હોય 5 લાખ. આ લાલચ થઈ. ધીમે ધીમે એ લાલચ વધતી જાય. એટલે દરેક વખતે પછી એ ખોટું કરવાનું, દરેક વખતે ખોટું કરવાનું, પાપના ભાગીદાર થવાનું. અહીંયા તો ભાગીદાર તો હતા, અહીંયા ભાગીદાર હતા પણ પાપના ભાગીદાર થયા. નવો ભાગીદાર ઉમેર્યો, પાપને ભાગીદાર બનાવ્યો. પાપને ભાગીદાર બનાવો તો પછી પરિણામ શું આવે? નરકે લઈ જાય. એટલે ભાગીદારની સાથે બેઈમાની કરવી નહીં. ન પોહાય તો કહી દેવાનું કે ભાઈ આ પ્રોજેક્ટ પૂરતા તમને રાખ્યા છે પણ તમે આમાં કંઈ રસ લેતા નથી અને મારે જ બધું કરવું પડે છે, તો બીજી વખતે તમે છે ને તમારી રીતે કરી લેજો. તો એ સ્વેચ્છાએ એને કહી દો. પણ દરેક વખતે આપણે એને હેરાન કરીએ, દરેક વખતે હેરાન કરીએ. એટલે સદગુરુમાં ના પડી છે. પારકું ધન લઈને ભાગવું નહીં, પુત્ર થઈને આપવું છે. કોઈને ગાળ ન દેવી જાણી, મૂર્ખપણામાં ન રહેવું પ્રાણી. જ્ઞાન દ્રષ્ટિએ જોવું સૌને સરખું, શત્રુ કરે તે નવ જ કરવું. જ્ઞાન દ્રષ્ટિ રાખવી પડશે. બધાને સરખા ભાવથી જોવું પડશે. કોઈ ઊંચો છે, નીચો છે, મારો છે, પારકો છે, એ ભાવ નહીં.
બધામાં ભગવાનનું સ્વરૂપ છે ને, એ જ્ઞાન આપણને મળ્યું હોય તેનો ઉપયોગ વ્યવહારમાં કરવાનો. વેદ શાસ્ત્ર કહે તેમ કરવું સહી. હવે વેદમાં ને શાસ્ત્રમાં જે કહ્યું ને એમ કરવાનું. તો આપણા સદગુરુએ આ શિક્ષાપત્રીમાં જે કહ્યું છે એ કરવું કે ના કરવું? હે? હા, તો વેદમાં જે વેદની અંદર શું લખ્યું છે વાંચો, પુરાણ વાંચો, મહાભારત વાંચો. મહાભારતની અંદર પાંડવોના હકનું પડાવી લેવા માટે દુર્યોધનની આખી ટીમ કામે લાગી ગઈ હતી, બરાબર. અને દુર્યોધન અને હકનું પાછું આપવા તૈયાર નહોતો, તો ધૃતરાષ્ટ્ર આંધળો હતો, પણ ખરેખર દેખાતું નહોતું, પણ જ્ઞાનથી પણ આંધળો હતો. કોઈ એને સાચું કહ્યું નહીં. એ વખતે ભીષ્મ પિતા હતા, બધું હતું. અને કૃષ્ણ ભગવાન જ્યારે લવાદ બનીને ગયા હતા, તો એ વખતે કોઈ ઊભા થઈને કહ્યું નહીં કે આ ભગવાન કહે છે સાચું છે, દુર્યોધન આ વાત માની લે. કોઈએ ના કહ્યું. કારણ કે બધાએ છે ને દુર્યોધનનું અનાજ ખાતા હતા. જેનો પાપીનું અનાજ પણ જો પેટમાં પડે ને તો એના લક્ષણ બદલાઈ જાય. ગમે એવો જ્ઞાની હોય ને ગમે એવો સત્પુરુષ હોય ને તો પણ જે પાપીના ઘરે જાય ને પાપીનું અનાજ ખાય ને તો એની બુદ્ધિ બગડી જાય. આ સ્પષ્ટ કહી ના શક્યા કોઈ. વિદુરજી તો પહેલાંથી જ છે ને કૌરવો ખોટું કરો તમે એ કહેતા, તો એને કીધું કે તમે નીકળી જાઓ અંદરમાં. તો કંઈ વાંધો નહીં કે આ તે ગંગા કિનારે ઝૂંપડી બાંધીને રહ્યા વિદુરજી. પણ બીજાની કોઈની હિંમત ના ચાલી. દ્રોણની, ભીષ્મની, કર્ણની કેની હિંમત ના ચાલી. સાચું સમય આવે સાચું પણ બોલવું પડે. પરિવારમાં પણ એવું થાય છે. પરિવારમાં આપણે ક્યારેક ધૃતરાષ્ટ્ર બની જઈએ છીએ. સાચું હોય ને કહી શકતા નથી. એમાં ઝઘડો વધતો જાય. એટલે પછી સાચું હોય તો તમારી પત્ની હોય કે દીકરાની વહુ હોય કે જે હોય, દીકરો હોય, ગમે તે હોય, સાચું સાચું સ્પષ્ટ કહી દેવાનું. પણ આને કહીશ તો ખોટું લાગશે, તો આને કહીશ તો ખોટું, મારી ઘરવાળીને ખોટું લાગશે. ઘરવાળી ખબરદાર જો તમે આમ કરશો તો વહુનો પક્ષ લીધો હતો, બરાબર. અને વહુ છે દીકરાને દબાવે, ખબર જાય તો ડોલીનો મત લીધો હતો એનો હક. એટલે બે પાસે બે બાપ દીકરો બે પીસાય, સમજ્યા. બાપ કે તારી માનું માનવું, બોલે કે હું મારી વહુનું માનું, કેનું માનું? આ ઘરમાં બે બરોબરના છે, આપણે લાચાર થઈને બેવું પડે. તમે ધૃતરાષ્ટ્ર ને હું એ ધૃતરાષ્ટ્ર. શું થાય? પરિણામે શું થાય? ગોર ખોદાઈ જાય ઘરની. સાચું ના બોલીએ તો. સાચું કહો બેટા. તમારી સાસુ હોય ને તો સાસુને કે માં સાચી વસ્તુ આ છે, તમને ખોટું લાગે તો માફ કરજો, પણ સાચી વસ્તુ આ છે ને આપણે આ રીતે કરવા જવું. અને સાસુની પણ ફરજ છે. આપણી વહુ દીકરીને કદાચ સમજણ ના હોય તો એને પ્રેમથી સમજાવો. એક દિવસ એને સમજાઈ જશે બધી વસ્તુ, પણ રીસ રાખીને નહીં. આમાં નહીંતર ઝીણી ઝીણી વાતમાં રીસ ચડી જાય. અને એક શબ્દ જો કવેળા જો બોલાઈ જાય તો એ શબ્દ જ ભૂંસાતો જ નથી. કોઈ પણ દીકરીને છે ને એના બાપ વિશે કદી ખરાબ બોલવું નહીં. આ હાહુ ને બધાની ચેતવણી કે વરને બધાને ઘરમાં એના બાપ વિશે ને એની મા વિશે કદી ખરાબ ના બોલવું. ભલે ખરાબ હોય આપણે સમજણ પડે કે બધા આવા છે, પણ તો એના મોઢે ના કહેવું. બધું સહન કરશે, પણ એના બાપનું ને માનું જો તમે એક શબ્દ જો બોલ્યા ને તો એ સહન નહીં કરે કોઈનું. પછી એ બહુ છે ને હાહુને પણ એના બાપને મા વિશે કેમ બોલશે તો એ સહન નહીં કરે. એટલે વાણી પર સંયમ રાખવો પડે, ઘરને જો સુખી રાખવું હોય. એટલે આ બધું ક્યાંક ક્યાંક શિષ્ટાચાર જતો રહે છે, ત્યાં પછી યુદ્ધ થાય છે. પાંડવનું અર્જુનનું યુદ્ધ થયું, શું ફાયદો શું કાઢ્યો? સત્યાનાશ થઈ ગયો. આ તો એક ઉદાહરણ છે. બહુ લોભ લાલચે રહેવું નહીં.
સદગુરુ આ સૂત્ર ટૂંકમાં જ કહે છે આપણને, નહીં તો ઉદાહરણ આપવા જાય ને તો વળી પછી કથા લખાઈ જાય આખી પછી. આ જ વસ્તુને એનું સમજાવ્યો ને તો બહુ લાંબુ થઈ જાય. આપણે સમજી લેવાનું. ટૂંકમાં આપણને કહ્યું છે, ઝેર ખાઈ જંપલાઈએ ન મરવું, આવા ગમનમાં ફરી અવતરવું. બહુ ખોટું લાગી જાય ને, કૂવામાં પડવા જઈશ, ઝેર ખાઈ લઈશ, ગળે ટૂંપો ખાઈ લઈશ, શું જડશે એમાં? આપઘાત કરવો એટલે નરકમાં જવું અથવા તો પ્રેત યોનિમાં જવું. ગરુડ પુરાણમાં કહ્યું છે, જે આપઘાત કરે ને એ પ્રેત યોનિમાં જાય. અને એનું જેટલું આયુષ્ય લખેલું હોય, માન લો કે 25 વર્ષની દીકરી છે, એનું જો 80 વર્ષનું આયુષ્ય લખેલું છે અને ગળે ટૂંપો ખાઈને મરી ગઈ, તો 80 વર્ષનું આયુષ્ય છે ને ત્યાં સુધી એને પ્રેત યોનિમાં રખડવું પડશે. અને પ્રેત યોનિમાં એટલે ખરાબમાં ખરાબ અવસ્થા છે. આ ઝાડો પેશાબ લોકોના ખાવાના, મેલું ખાવાનું, અને એવા પ્રેતોની સાથે રહેવાનું કે જે પ્રેત એના કરતાં પણ ખતરનાક હોય એના ટોળીમાં રહેવાનું. ને એ ત્રાસ સહન કરો એના કરતાં ઘરમાં થોડોક ત્રાસ સહન કરી લીધો તો વાંધો ના આવે. પણ હવે પગલું ભરાઈ ગયું, સંયમ ના રહ્યો. એટલે સદગુરુ કહે છે કે ઝેર ખાઈને જંપલાઈને મરો, આવા ગમનમાં ફરી અવતર, ફરી પાછું જન્મ મરણના ચક્કરમાં આવવું પડે. એના કરતાં સહન કરી લો, જ્ઞાનથી સહન કરી લો, સમજણથી સહન કરી લો. એટલે નવા ધર્મીને ધર્મો આપો જોઈ, 100 ક્રિયાની પહેરાવો જ નહીં. આ 100 ક્રિયા જે કહીને એ નવો ધર્મી જે હોય ને, આપણો નવો સંપ્રદાય લેતો હોય કે ગુરુ પાસે આવીને દીક્ષા લેતો હોય, એને આ 100 ક્રિયાની જનોઈ એને અપાવો. પેલા ધાગાવાળી જનોઈ છે ને, એમાં તો એનો અર્થ સમજો તો બરાબર છે કે હું બ્રહ્મને ધારણ કરું છું. આ સૂત્ર છે ને, જનોઈનું સૂત્ર છે, હું બ્રહ્મને ધારણ કરું. માંડુક્ય ઉપનિષદમાં હું બ્રહ્મને ધારણ કરું છું, હું બ્રહ્મરૂપ છું, હું બ્રહ્મનિષ્ઠ છું, બ્રહ્મસોત્રીય છું, અહમ બ્રહ્માસ્મિ. તો એ ભાવથી આ જનોઈ છે કે 3 ધાગા છે એ ખાલી પહેર્યા એટલે આપણે બ્રાહ્મણ થઈ ગયા એવું નથી. તો અહીં કે 100 ક્રિયાની તમે જનોઈ પહેરો, ક્રિયાનું આચરણ કરો. તો આગળ લખ્યું કે થયા બ્રાહ્મણ બ્રહ્માજી મળ્યા, આવાગમનના ફેરા ટળ્યા. આ 100 ક્રિયા તમે પાળો તો તમે બ્રાહ્મણ થયા, અને તમને બ્રહ્માજી તમને સાક્ષાત દર્શન દેશે, અને એનો બોધ તમને મળશે. એટલે આવાગમનના ફેરામાંથી તમે મુક્ત થઈ જશો. ઋષિવર સાંભળો બ્રહ્મજ્ઞાન, ગતમાં જઈ કરો ગંગા સ્નાન. હે ઋષિવર, તમે બ્રહ્મજ્ઞાન સાંભળો, કારણ કે બ્રહ્મજ્ઞાન એ મનથર થાય ઋષિવર બીજો નથી એકે ઉપાય. અનેક ભક્તિ સાધન જો કરીએ, બ્રહ્મજ્ઞાન વિના અર્થ ન અવસરીએ. બ્રહ્મજ્ઞાન વગર કોઈ અર્થ સરવાનો નથી. ને અહીંયા કહ્યું છે સદગુરુએ, ગતમાં જઈ કરો ગંગા સ્નાન. આ ગત છે ને એ ગંગા છે કે જ્યાં ધર્મનો ઉપદેશ થતો હોય, જ્યાં ભગવાનની હાજરી હોય, દેવોની હાજરી હોય, ત્યાં તમે જાઓ અને તમારા પાપને પ્રક્ષાલન કરો, થોડું જ્ઞાનના શબ્દો સાંભળો. બ્રહ્મજ્ઞાન ગોર નરને ભાવે, 68 તીર્થ ગુરુ ચરણે આવે. આ બ્રહ્મજ્ઞાન છે ને એ સદગુરુને અને આપણે ઈષ્ટદેવને આ બ્રહ્મજ્ઞાન અતિ પ્રિય છે, કારણ કે બ્રહ્મજ્ઞાનમાં જ મુક્તિનો માર્ગ બતાવવામાં આવ્યો છે. અનન્ય ભક્તિ તેનું નામ, હરિ વિના નહીં ઠાલો ઠામ. શ્રેષ્ઠમાં શ્રેષ્ઠ ભક્તિ. તમે લાખો વર્ષ સુધી તમે તપ કરો, સાધના કરો, અને જે તમને જે ફળ મળવાનું છે તો શું મળવાનું તમને? અનન્ય ભક્તિ. અન્ય બીજો નથી કોઈ. હવે માત્ર એક પરમાત્મા જ છે, એ સમજાઈ ગયું હોય. એટલે કે અનન્ય ભક્તિ તેનું નામ, હરિ વિના નહીં ઠાલો ઠામ. અહીંયા પરમાત્મા સિવાય કોઈ જગ્યા જ ખાલી નથી, કારણ કે સર્વત્ર પરમાત્મા જ પરમાત્મા છે, બીજું કોઈ છે જ નહીં. આપણે બધા જુદું જુદું દેખાય છે ને, બધું કોઈ જુદું નથી, બધું પરમાત્મામાંથી પ્રગટ થયેલા સ્વરૂપ છે. એમાં તમે પણ પરમાત્મામાંથી પ્રગટ થયેલું એક સ્વરૂપ છો.
જો તમે પરમાત્મામાંથી પ્રગટ થયેલું એક સ્વરૂપ હો તો તમે એ ભાવમાં રહ્યો કે હું પરમાત્માનું જ એક સ્વરૂપ છું, તો આ તમારી આ બધી ક્રિયા છે ને, આ શિક્ષાપત્રીની બધી ક્રિયા પડાઈ જશે જો પરમાત્માના સ્વરૂપમાં રહેશો તો. જો પરમાત્માના સ્વરૂપમાંથી હટી ગયા તો આ ક્રિયા પાડવાશે ને. અહમ બ્રહ્માસ્મિ, હું બ્રહ્મ છું, સોહમ, આ એ પરમ તત્વ છે, એ જ હું. આ એ ભાવમાં તમે રહ્યો, આપોઆપ તમે છે ને કંચન જેવા થઈ જશો. નીચા નમી નમી કરો પ્રણામ, ગોર નરે જાંબુ દીપે કર્યો મુકામ. જ્યાં સદગુરુ જે સ્થાન થાપી ગયા છે એ જગ્યાએ તમે જઈ લડી લડીને પ્રણામ કરો. સદગુરુ ત્યાં સૂક્ષ્મ સ્વરૂપે પ્રગટ છે. ત્યાં જ્યોતની અંદર છે ને એનું તેજ મૂક્યું છે એની અંદર. એટલે એમાં તમે સદગુરુને જ્યોતના તેજમાં જુઓ અને સદગુરુ પ્રત્યક્ષ ત્યાં હાજર છે એ ભાવથી તમે એ સ્થળે જાઓ. ત્યાં નથી એમ નથી, એ તો જ્યોત પ્રગટાવીને ગયા છે, એની દિવ્ય દ્રષ્ટિથી જ્યોત પ્રગટાવી છે, ત્યાં હાજર જ છે. જાંબુદ્વીપમાં આ કુમારિકા ક્ષેત્ર એને સ્થાપ્યું છે. આ એક ક્ષેત્ર છે કે જેની અંદર એક દિવસ પરમાત્મા ત્યાં પ્રગટ થવાના છે. કલ્કી રૂપે આવશે, ગમે ત્યાં જન્મ લેશે, મેદનીમાં જન્મ લેશે, મેં કહ્યું છે ગમે ત્યાં પ્રગટ થશે. પણ એ આવશે અહીંયા એક વખત આવશે ને કુમારિકા ધરતી માતાથી અહીંયા પ્રગટ થશે અને ભગવાન એના હાથે વિવાહ કરશે. આપણું શાસ્ત્ર એમ કહે છે. તો એ સ્થળ બાંધ્યું છે સદગુરુએ, એ સ્થળની સ્થાપના કરી છે અને આપણને કહ્યું છે કે કુમારિકા ધરતીનું પૂજન કરજો. અને જે આ મંદિર છે એના તમે ઘુંમટ જોજો, એના ઉપર 9 ઘુમ્મટ છે. નહીંતર બીજી કોઈ દરગાહ હોય ને તેમાં એક જ ઘુમ્મટ હોય, એ 9 ઘુમ્મટ છે. એટલે 9 ખંડ પૃથ્વીનું પ્રતીક છે. આ કુંવારિકા ધરતીનું મંદિર છે. આ લોકોએ આપણને ખોટું સમજાવ્યું છે. અમર ભેદે અમરાપુરી લેશો, ઋષિવર અમર ગઢમાં રહેશો. સદગુરુ આ તમે કરો એટલું, પછી કે જવાબદારી અમારી છે. ગીતામાં ભગવાન કે મન મના ભવ મદભક્તો મધ્યાજી માન નમસ્કુરુ મામે વૈશેષી સત્તમ તે પ્રતિજાનો પ્રિય છે. તું મારો પ્રિય છે ને એટલે મેં તને આ ગુપ્તમાં ગુપ્ત વાત કહી છે કે મારું થઈ જા, મારું ભક્ત થઈ જા, મારું પૂજન કર અને મને નમસ્કાર કર. આ 4 વસ્તુ કહી ભગવાને. ને આટલું કરો તો કે તું મારો પ્રિય છે ને હું તને અવશ્ય તારો મોક્ષ થશે, એમાં તું જરાય શંકા ન કરતો. તો એ જ વસ્તુ આપણે સદગુરુએ કહી છે. પણ શ્રદ્ધાથી પ્રેમથી ભક્તિ કરવી પડશે. અને કોઈ અન્ય જગ્યાએ મંદિરો બનાવે કે અમે તો આ સ્થાનની જગ્યાએ અમારું મહત્ત્વ ત્યાં વધારીશું, કદીએ નહીં વધે. આ અખંડ જ્યોત એ અહીંયા જ રહેવાની છે. અખંડ જ્યોત બીજે કંઈ હોઈ ના શકે. કુમારિકા ધરતી અહીંયા જ છે, અહીંથી બીજે હોઈ ના શકે. ભલે તમે 100 કરોડનું મંદિર બનાવો કે જે બનાવો તે, કોઈની પાસે વધારે પૈસા હોય ને એવું હોય તો ભલે બનાવો, ઘણું મોટું બનાવો, ઘણું મોટું બનાવો, એમાં શું વાંધો? પણ આ જે જગ્યા છે ને એનું સ્થાન તો એ લઈ જ નહીં શકે, કદી એ નહીં લઈ શકે. એટલે એંટેલા થઈને કંઈ કરવાની જરૂર નથી ખરેખર. સમજ્યા? એમાં કંઈ બદલો વાળીને શું લેવાનું? કશું નથી થવાનું. અને ગુરુ ગાદીનું મહત્ત્વ કોઈ પણ સંપ્રદાયની અંદર જે નથી સમજાવ્યું તે સંપ્રદાય પડી ભાંગ્યા છે. આપને ગુરુ ગાદીનું મહત્ત્વ સમજાવ્યું છે. સદગુરુએ પોતાની હયાતીમાં સાણાજી મહારાજને આ ગાદી સોંપી છે. 11 વર્ષ સદગુરુ હાજર હતા અને એ વખતે સાણાજી મહારાજને એને આશીર્વાદ દઈને આ ગાદીમાંથી બેહાડ્યા છે. અને એ પરંપરા ચાલી આવી છે. અને એ પરંપરા મુજબ એમ 24માં ગાદીપતિ છે. અને પૂછો તમે બીજા સંપ્રદાયમાં, BAPSમાં પૂછો કે ગુરુનું કેટલું મહત્ત્વ છે. હમણાં જ એને મહંત સ્વામીએ સત્સંગ દીક્ષા એટલે મોડિફિકેશન ઓફ શિક્ષાપત્રીનું મોડિફિકેશન કર્યું. એમાં ગુરુનું મહત્ત્વ એને સમજાવ્યું
કે ગુરુમાં ભગવાનનું સ્વરૂપ જ જુઓ. એને લખ્યું છે ગુરુ અક્ષર બ્રહ્મ સ્વરૂપ છે, પ્રગટ બ્રહ્મ સ્વરૂપ છે, એ પ્રગટ પરમાત્માનું સ્વરૂપ છે. એ ભાવથી તમે એના પ્રત્યે દ્રષ્ટિ રાખો તો જ તમારા કામ થશે. પણ જેને આ ભાવથી ગુરુ સાથે જોડાયા છે ને, એ જ ખરેખર સાચા અર્થમાં સંપ્રદાયને એટલે સદગુરુની આજ્ઞાનું પાલન કર્યું છે. અહીં તો ગુરુને માનવું નથી, પોતાનું જ માનવું છે. મન હઠીલા મુએ ન પામે મોક્ષ. મન હઠીલા હોય ને એ કદી મોક્ષ ન પામે. અમે આ ગાદીમાં બેઠા છીએ એટલે અમારું મહત્ત્વ વધારવા માટે અમે નથી કહેતા, પણ આ જે ગાદીનું જે મૂળ છે ને, એ મૂળ જ્યાં સુધી નહીં સમજાય ને આપણને, ત્યાં સુધી અમારે જેવા 56 આવી જશે ને તો એ કંઈ ફેર નહીં પડે. પણ જો વાત જો સમજાશે અને એ જે આજ્ઞાનું જો પાલન કરશે, તો જ સાચા અર્થમાં છે ને આ સંપ્રદાયનો ફેલાવો થશે. નહીં તો તોડવાની વાત છે, જોડવાની વાત નથી. બટોંગે તો હા, આમાં વિભાજિત થઈશું તો શું ફાયદો થવાનો? એક રહ્યો ને, કરવું કેને કંઈ નથી. સમજા? એવા છે ઘણા કે જેને ઇમામ સામે મતલબ નથી ને હસદેવાય મતલબ નથી, એને કાંઈ ખપતું નથી ખરી. પણ એનું અભિમાન કેમ સંતોષાય એટલું જ છે. બાકી બીજા સેશનમાં આપણે એ વસ્તુ સમજાવીશું અને એના અનુરૂપ સત્સંગ આપણે કરીશું. અત્યારે સમય થઈ ગયો છે અને આપણે આ સત્સંગના પહેલા સત્રને આપણે વિરામ આપીએ. સમજવા જેવું તો ઘણું છે, સાગર છે, એમાં આખો પી નહીં શકાય, પણ ખોબો ભરીને પીશો ને તો કલ્યાણ થઈ જશે જ્ઞાનનું. ખૂબ જ સરસ સવારથી આપણે સત્ર માણી રહ્યા છીએ. શ્રી કલ્કી તીર્થધામ પ્રેરણાપીઠના સીધા આશીર્વાદ આપણને સૌને પ્રાપ્ત થયા. એકવાર જોરદાર કરતલ ધન્વીઓથી પૂજ્ય મહારાજશ્રીનું આપણે અભિવાદન કરીએ. જે 600 વર્ષથી અવિરત અખંડ દિવ્ય જ્યોતની પરંપરા, એને એ પરંપરાના આપણે અનુયાયી અને એ પરંપરાના આપણા જગતગુરુ, એને જે પણ કંઈ આ શિક્ષાપત્રીના જે આપણા સદગુરુએ આપેલા વચનો છે, એ વચનબંધ ઉપર અનેક સત્સંગ અને અનેક વાતો આપણા સમક્ષ મૂકી હું મહારાજશ્રીને એટલી સોગંદ તો ન લેવડાવી શકું, પણ એટલું કહીશ કે આ મુંબઈની નગરી ભલે કામમાં વ્યસ્ત હશે પણ એટલી ને એટલી ધર્મમાં પણ ચુસ્ત છે. સાંજ પડે થાઓ સાહેબને પ્રણામ. એટલે આ મુંબઈ નગરી સાંજ થાય એટલે ગુરુવંદના પોતાને કરી અને જગતગુરુને યાદ કરી, હંસતેજજી મહારાજને યાદ કરી અને આવા કાર્યો કરે છે. એટલે ખૂબ ખૂબ મહારાજશ્રી આપના આશીર્વાદ અમે શિરોમાન્ય રાખીએ છીએ. એ જ ઘટનાક્રમમાં હું આગળ દેવજીભાઈ ભાવાણીને વિનંતી કરીશ કે આપ આવો. બોલો ઉમિયા માત કી જય. બોલો નિષ્કલંકી નારાયણ ભગવાન કી જય. આજના ચિંતન શિબિરના પહેલા સત્રમાં ઉપસ્થિત પરમ પૂજ્ય વંદનીય એવા જગતગુરુ સતપંથાચાર્ય જ્ઞાનેશ્વર દેવાચાર્ય મહારાજ ચરણોમાં કોટી કોટી વંદન. ઉપસ્થિત સર્વે મહેમાનો, નાસિક, પૂના, કચ્છ અને મુંબઈના સર્વે સત્પંથ ભાઈઓ, બહેનો, માતાઓને જય ગુરુદેવ. ખરેખર આનંદની વાત છે કે આપણને આ પ્રોગ્રામ સામેથી મળ્યો, જેમ જીતુભાઈ સવારના કીધું એમ, અને આપણે આજે માણી રહ્યા છીએ. અને આ પ્રોગ્રામ અવારનવાર આપણે મુંબઈમાં થતા રહે તો જ્ઞાનની ગંગા વહેતી રહે. મહારાજશ્રીએ કીધું કે આપણે ધંધો કરીને એમાં અણહકના પૈસા ના લેવા, ભાગીદાર ના લેવા. પણ મહારાજશ્રી અમને પ્રશ્ન એમ એ ખબર જ નથી પડતી અણહકનો હોય. અમને એમ થાય અમારા જ હકનો હોય, પણ સામેવાળાને લાગે કે અણહકનો હોય, એટલે એમ ખબર નથી પડતી.
પણ તે છતાંય ભૂલ થાય આપણા કને ક્યાંક, તો એ ભૂલનું પ્રાયશ્ચિત છે. એ પ્રાયશ્ચિત માટે જ ઊભો થયો હું, તમે સમજી ગયા હશો. આમ હવે આપણો મારા શ્રી એનું પ્રાયશ્ચિત થાય એવું લાગેલું મને કદાચ, કારણ કે સમજણ ના પડે. હું સમજું કે મારા કને કેના પાર્ટનરના પૈસા મેં લઈ લીધા, પણ હું તો એમ સમજું કે મારા છે, બરોબર ને શાંતિભાઈ? આપણે તો એમ જ સમજીને આપણા છે, પણ સામેવાળાને દુઃખ લાગતું હોય ને, પણ એનું પ્રાયશ્ચિત કરાય ને. એટલે આપણે તીર્થધામ પ્રેરણાપીઠ મહારાજશ્રીના સાનિધ્યમાં, તમને ખબર હશે કે પરંપરા હિન્દુ આપણી જે છે હિન્દુ પરંપરામાં કુંભનું આયોજન ઘણા વર્ષોથી આપણે કુંભનું આયોજન કરતા આવ્યા. અને એ કુંભમાં આપણે મહારાજશ્રી હંસદેવજી મહારાજ આપણે જે કુંભ કરતા, કારણ કે હંસદેવજી ને હંસતેજજી બે હમણાં ફરક થઈ ગયા મહારાજ. પહેલા હંસદેવજી હતા ને હવે હંસતેજજી આવી ગયા અને અહીંયા મહાદેવજીએ. હવે ઘણી વાર શું થયું મહારાજ, હવે ઉમાકાને મંદિર આપણે કરે આમ, આ જગદીશભાઈ ને રમેશભાઈ દાતા બન્યા મંદિરના મહાદેવજી, અને આપણે હનુમાનજીનું મંદિર બનાવ્યું. તો હવે મને ગણે કે તમારું નામ નાખી નાખ્યું શ્રી મહાદેવજી. હવે મેં કીધું હવે માને ખબર નથી આ કેમ લખાઈ ગયું. બધા આમાં શું તેમાં તો આ પાછો અમારો આ હે ને પ્રકાશજીયા પર આવા બધા પ્રશ્ન ગોતી આવે. એ કે દેવજીભાઈ તમારું નામ લખી નાખ્યું. અરે ભાઈ મારું નથી, તો મહાદેવજી. એટલે કુંભનું આયોજન થતું હોય, એટલે એ કુંભના આયોજનમાં આપણે આજ સુધી સહભાગી બન્યા. કે સંસ્થા તરફથી આપણે આપતા, પછી અમુક હતા મહારાજ ઓળખતા, એટલે વળી મને ભેગો લઈ જતા, શાંતિભાઈને ઘરે હાલો, ઓને ઘરે હાલો, ઓને ઘરે હાલો, એમ કરીને આપણે બધા સહયોગી બનતા. પણ આ વખતે કારણ કે મહારાજશ્રી બ્રહ્મલીન આગલા કુંભમાં 2019માં થયા, અને આ વખતે કુંભ કરવાનું બહુ જ અડચણરૂપ હતું. પણ મહારાજશ્રીએ સારી રીતે બેસીને એનો રસ્તો કાઢ્યો. કારણ કે આમ કુંભ કરવામાં કદાચ નાય થત આપણા તરફથી, કુંભ તો થવાનો છે આયોજન, પણ આપણો કુંભમાં શિબિર ના હોત. પણ જે અરુણદાસ છે તેના સંત, એની શું છે અત્યારે જે મહારાજશ્રીની છટા હતી એટલી અત્યાર સુધી હજી બેચારાની આશીર્વાદ મળ્યા છે, પણ ત્યાં સુધી મહારાજશ્રી તો મહારાજશ્રી ગયા હતા ને, આપણે જાણી રહ્યા બધા. અને આપણને પણ બહુ મોટી ખોટ પડી એ મહારાજશ્રી ગયા એમાં. પણ જે થયું તે ભગવાનની ઈચ્છા હશે. તો આપણે એ કુંભને પરંપરા રીતે હવે અત્યારે સહયોગી તરીકે આવતા, પણ આ વર્ષે આપણે એની સાથે જોઈન્ટમાં એમ પાર્ટનરશિપ કહી તો એને આપણે ભેગા થઈને કરી રહ્યા. મહારાજશ્રી રસ્તો કાઢ્યો કે આપણે એને એ ભેગા થઈને કરો, એટલે આપણું ને એનું નામથી આ કુંભ બનાવવો છે અને સાથે મળીને ખર્ચો કરવાનો છે. એમાં જે પણ ખર્ચો થાય એ અડધો એ પૈસા લઈ આવે, અડધા આપણે પૈસા લઈ આવવાના, અને બંનેના નામથી થશે. અને આખા કુંભમાં મેન જનાર્દન મહારાજ ત્યાં રહેશે. સાનિધ્ય આપણી ગાદીપતિ તીર્થધામ પ્રેરણાપીઠ જગતગુરુનું રહેશે. પણ એ આખો કુંભ ના રહી શકે, એના કુંભના 4 થી 5 વખત આવશે જ હશે. પણ મહારાજશ્રી કીધું કે જનાર્દન મહારાજ હંસદેવજી મહારાજ બેસતા એમ જનાર્દન મહારાજ આપણે કુંભ 10/1/2025 થી 12/2/2025 સુધી આપણે આપણા કુંભનું શિબિરનું આયોજન કર્યું છે. એમાં 3 કથાઓ છે. એમાં પહેલી જનાર્દન મહારાજની છે, એક બીજા એક મહારાજની છે, અને છેલ્લે રમેશ ઓઝાની છે. તો આ બધી કથાઓમાં આયોજન કરવામાં આવ્યું છે. તો આના માટે આપણે જે મહારાજશ્રી કીધું કે ભાઈ અણહકનું ના લેવું, પાર્ટનરનું ના લેવું, કદાચ ક્યાંક આવી ગયું હોય તો આ ગંગામાં નાહી લેવા માટે આજે આપણે આ જે છે, એટલે મહારાજશ્રીના સાનિધ્યમાં આપણે મુંબઈ આપણે આજ સુધી પહેલાં સહયોગી તરીકે આવતા, પણ હવે મૂળ દાતા છીએ એટલે મૂળ આપણે ખર્ચો થવાનો છે. તો એમાં આપણે સહભાગી બનવા માટે અહીંયા મહારાજશ્રીને કહું કે આજે બધા અહીંયા આવ્યા છે, તો આપણે અહીંયાથી આપણે મુંબઈ પણ આ મિટિંગ લેવાની હતી, પણ આ આયોજન આવ્યું એટલે આપણે આ આયોજનમાં આપણે અહીંયાથી આપણે બધાએ પોતપોતાની રીતે સ્વેચ્છાએ આપણે દાન મહારાજશ્રીને હાથે લખાવી. તો સંસ્થાનું કારણ કે ખર્ચો
2.5 થી 3 કરોડ આપણા ભાગે આવશે. હા, ટોટલ. એટલે એ પ્રમાણે દાન લખાવવાનું છે. અને તો આપણે અહીંયાથી બધા પોતપોતાની રીતે શરૂઆત કરી અને મારા શ્રી કને આશીર્વાદ લઈ જે પોતાની સ્વેચ્છાએ જે થાય એ અહીંયાથી આપણે કરી એ પ્રમાણે. તો આપણે મુંબઈમાંથી જે પણ ભાઈઓને આમાં ઈચ્છા હોય ના હોય તો પછી નામ લઈને બોલવું પડશે. શરૂઆત આપણે પ્રમુખથી કરી, કારણ કે આપણી પરંપરા છે કે આપણે પ્રમુખ હોય એ પ્રમુખથી શરૂઆત થાય અને જે હોદ્દેદાર હોય ને પછી વાંય બધા લાગતા આવે. શું નરસિંહભાઈ, બરોબર ને? એ પરંપરા હે ને ટ્રસ્ટ ફંડમાં, સાચી વાત ને? એટલે પ્રમુખશ્રીને કહી કે હવે તમે આંકડો તમારો ચાલુ કરો, પછી હોદ્દેદારો આવે. આમાં આપણે મુંબઈ તરફથી જનાર્દન મહારાજની જે કથા છે ને એના જજમાન તરીકે PR પટેલ આપણા જે ગૌશાળાના ટ્રસ્ટી છે એ બન્યા છે. એનો આંકડો કંઈક મહારાજશ્રી સાથે નક્કી થઈ ગયો છે એનું જજમાન તરીકે. એટલે કારણ કે કાયમ એ PR પટેલ બનેરા અને દર વર્ષે જે આંકડો હોય એ આંકડો આપશે. એટલે PR પટેલ આપણા જજમાન મહારાજશ્રીના બન્યા છે. તો આપણે તાળીઓથી એને હાજર નથી પણ વધાવીએ. બોલો, કેટલું કરો? ચાલુ કરો. 151 ખબર ને? 151 થી કરે. પ્રમુખથી તરફથી 1,51,000 રૂપિયા વધાવી. પ્રમુખ શ્રી જીતુભાઈ તરફથી 1,51,000 રૂપિયા. બોલતા હો બધા ભાઈ, જે લખતા આવજો. મારા શ્રી ક્યાંય વધઘટ લાગે તો કહેજો, કારણ કે અમને ખબર નહીં પડે કે અમે પાર્ટનરમાં અમે ખાઈ ગયા કે નથી ખાઈ ગયા એમ. એટલે બધા કંઈ ખાઈને જ ભેગા કરે એવું નથી, પણ એની હકની કમાણીથી પણ કર્યું હોય ને તો હકની કમાણી પણ સદુપયોગમાં આવે ને એને જેવું પુણ્ય કે નથી. આપણે સદગુરુ કહ્યું આશીર્વાદમાં, 1 ગણું દાન 1.25 લાખ ગણું પુણ્ય, 1 વાદાન ઋષિવર આપે તો 1.25 લાખ ગણું લે. એ તો સદગુરુનો સિદ્ધાંત છે. એટલે જે દેશો ને એના કરતાં અનેક ગણું મળવાનું હોય. અને આ કુંભનો મેળો એ બધા જુદા જુદા મઠોવાળા, બધા સંપ્રદાયવાળા ત્યાં એની રાવટીઓ ત્યાં હોય છે. આપણી પણ ત્યાં રાવટી ત્યાં થવાની છે. અને ત્યાં હજારો સાધુઓ કે બીજા બધા ભિક્ષુકો કે બધી જે ત્યાં કુંભ મેળો જોવા આવતા હોય યાત્રીઓ, એ બધા ત્યાં ભોજન લે છે. અને ત્યાં એ અખાડો જ હોય છે. જે આવે એને આપણે જમાડવાના છે. એ અન્નક્ષેત્ર ચાલુ જ રહેવાનું છે. એટલે આપણા જે જાય એને જ જમવાનું એવું નથી, પણ ત્યાં અખાડામાં એ યાત્રીઓ એ બધા ત્યાં ચાલુ જ હોય છે. એ ભોજન જેવો સમય, બપોરનો સમય હોય, સાંજનો સમય હોય કે સવારનો હોય, તો એ પ્રમાણે એને ભોજન આપવામાં આવે છે. અને અત્યાર સુધી આપણી પરંપરા રહી છે. આપણે હંસદેવાચાર્ય હતા તો આપણે થોડુંક ખાલી સહાયભૂત થતા હતા. આપણે એમાં એમ કહેતા હતા, હું બેઠો તમે ચિંતા ના કરો, બરાબર, તમારાથી થાય એ કરો. પણ હવે એ નથી. ને હવે જો આપણે કુંભ મેળો જો અમે જોડાઈએ નહીં તો એમ થાય કે સતમતમાં હવે પહોંચી વળતા નથી, અથવા હવે કેમ કોઈ દાતા નથી એટલે આ કુંભ મેળો થઈ શકતો નથી. એટલે આપણે એ છાપ નથી પાડવી. આપણે ભગવાને ઘણું આપ્યું છે, આપણે સદગુરુની કૃપાથી ભરેલું જ છે. એમાં ખાલી સેજ મન છે ને મોટું કરો, ભગવાનની કૃપાથી બધું મળી રહેશે. અત્યાર સુધી એક પણ કામ બાકી રહ્યું નથી. પ્રેરણાપીઠની અંદર જેટલા પરિવર્તન થયા જે કામ કરે ને બધામાં
દાતાઓનો સહયોગ ખૂબ સારો રહ્યો છે. જ્યાં જ્યારે અમે માગ્યું ને ત્યારે બધા પ્રેમથી એ દાન આપ્યા છે. ને આ વખતે પણ છે ને કુંભ મેળામાં આપણે સતપથની પ્રતિષ્ઠા છે આપણી. આપણે જનાર્દન મહારાજની જે કથા છે ને એને લાઈવ કરવા માટે દાતા આપણા કાંતિભાઈ અને કિરીટભાઈ બે ભાઈ તરફથી રૂપિયા 8 લાખ આપવામાં આવે છે. ચાલો, 8 લાખ રૂપિયા કિરીટભાઈ અને કાંતિભાઈ તરફ ભાવાણી તરફથી ડિજિટલ ખર્ચા તરીકે જનાર્દન મહારાજની કથાની લાઈવ પ્રસારણના. અરવિંદભાઈ, અમે કચ્છમાં આવીને તેલ નાખવા આવશો ને અમે હાજર જ છો, પછી ભગવાન થઈ જાવ ને. હે કહી દઉં તમારા વતીથી હું. ભાઈ ક્યાં ગયા દેવજીભાઈ? અરવિંદભાઈના 11 લાખ. કે અરવિંદભાઈના આપણે આજના અતિથિ વિશેષ એમ કહી કે ડાય બાપો અને અરવિંદભાઈ બાપ દીકરો બને આવ્યા છે. મહારાજશ્રીના કહેવાથી રૂપિયા 11 લાખ આપે છે. આપણે બધા તાળીઓથી વધાવી 11 લાખ રૂપિયા કચ્છના પ્રમુખ અને અરવિંદભાઈ તરફથી આપણને મળે છે. બોલતા આવો બધા. જયંતિલાલ, હાલો, ઊંઘ નથી આવતી ને? બોલતા આવો. ચાલો, હું કહું. નરસિંહભાઈ તમારા બધા બોલો, વાંધો નહીં. કહી દઉં ને ભાઈ? દેવજીભાઈ, જય હો. જયંતિભાઈ તરફથી 5 લાખ રૂપિયા. નરસિંહભાઈ, મારી નજર તમારા અમે હવે. જય થઈ જાય ને. નરસિંહભાઈ તરફથી 11 લાખ રૂપિયા. તમારા હાથે કોણ જોડાયા ને એવા કહેજો. પછી આમાં બેઠા મને બધું કદાચ દેખાય નહીં, મારી નજર ઓછી છે ને એટલે મને બહુ ખબર નથી પડતી. જયંતિભાઈના મહારાજશ્રી બોલ્યા ને, જયંતિભાઈ ચોપડા. હા, 5 લાખ તરફથી 5 લાખ રૂપિયા. અને બીજા નરસિંહભાઈ કેટલા? 11 લાખ. નરસિંહભાઈ આપણે ટ્રસ્ટી આપણા મુંબઈના સતપંથ સમાજનું ગૌરવ એના 11 લાખ રૂપિયા. તાળી વધાવશો. જમુના કંપની અને કુલ કંપની હસ્તે છબીલભાઈ અને પ્રકાશભાઈ ચોપડા તરફથી 5,51,000 રૂપિયા. રમેશભાઈ, ઉતાવળના કરતા દેવજીભાઈ. આપણે ના એટલે વધુ હે. રમેશભાઈ, પરસોત્તમભાઈ અને મોહનભાઈ નવીનભાઈ કંપની તરફથી 11 લાખ હાલશે ને. 11 લાખ રૂપિયા રમેશભાઈ, પરસોત્તમભાઈ રામજીયાણી બંને ભાઈઓ અને મોહનભાઈ નવીનભાઈની કંપની તરફથી, વ્હીલ કંપની ને શું હોય તમારે, વ્હીલ ગ્રુપ તરફથી 11 લાખ રૂપિયા.
શાંતિભાઈ પ્રકાશ કેમ કરો? વાંધો નહીં, હાલો બોલતા હો, નાના હશે તો વાંધો નથી. અહીંયા જે મુરબ્બીઓ વડીલો બેઠા છે તો એમાં જે ખમતી દર છે એ તો એની રીતે કહેવાના જ છે. બાકી બધાએ છે ને ઓલાને કે ફૂલ ને તો ફૂલની પાંખડી લાખ લાખ રૂપિયા બધા લખાવશો એ મારી ઈચ્છા છે, વધારે નથી. કદાચ કોઈની પરિસ્થિતિ હોય તો ઓછામાં ઓછા 51,000 રૂપિયા એનો બદલો મળી રહેશે તમને. ખૂબ જ સરસ. કુંભ મેળાનો દોર ચાલી રહ્યો છે, એની વચ્ચે 1,000 રૂપિયા લાઈવ પ્રસારણ જોઈ રહેલા સુરેશભાઈ વિશ્રામ પોકાર તરફથી બાળકોને પ્રોત્સાહિત ઇનામના મળ્યા હતા. એમનો પણ ખૂબ ખૂબ ધન્યવાદ. પ્રથમ સત્રની આપણે ખૂબ જ સુંદર રીતે મહારાજ શ્રીના સાનિધ્યમાં આપણે સત્સંગથી આપણે તરબોળ થયા. સત્સંગ મહારાજે આપણને સમજાવ્યો. હલો, હા ચાલુ છું જીએલભાઈ. આજના પ્રોગ્રામ માટે 25,000 રૂપિયા કલ્કી ભગવાનના ભરોસે અને આશીર્વાદથી હસ્તે નરસિંહભાઈ પોકાર. આજના પ્રસંગ માટે શ્રી કલ્કી ભગવાનના ભરોસે 25,000 રૂપિયા. કુંભ મેળા માટે ગોરાણી ગ્રુપ 1 લાખ रुपया हस्ते चंदूभाई गोराणी, खूब खूब धन्यवाद. ત્યારબાદ हमारे बीच डोंबिवली से डॉक्टर विवेक महाजन जो एमडी है, कल्याण की जो हॉस्पिटल फोर्टिस हॉस्पिटल है वहाँ पे जो एमडी की सेवा दे रहे. एमडी यानी हृदय का ऑपरेशन, हृदय ने बारे काढूं अंदर राखूं, हृदयना अंदरनी જે પણ કંઈ શરીરના અંદર તકલીફ હોય એવા આપણા સતપંથ સેવક डॉक्टर विवेक महाजन अपनी वच्चे उपस्थित नहीं. विवेक महाजन जी हमारे बीच उपस्थित नहीं है, लेकिन उनके पिताश्री यहाँ पर उपस्थित है. प्रेमचंद महाजन परिवार, उनको मैं विनंती करता हूँ कि महाराज श्री का आप आशीर्वाद ले. कल्याण से हमारे बीच डॉक्टर विवेक महाजन, उनका फोर्टिस हॉस्पिटल हार्ट स्पेशलिस्ट कल्याण में जो सेवा चल रही है, हम प्रेमचंद महाजन उनके पिताश्री यहाँ पधारे हैं. उनसे मैं विनंती करता हूँ आप पधारे, महाराज श्री का आशीर्वाद ग्रहण करें. महाराज श्री आज डॉक्टर है ने ए जनार्दन हरिजी महाराजना ज्यां पण कार्यक्रम थता होय त्यां यजमान पद पण प्राप्त करे छे. डोंबिवलीनो अमारो आ सतपंथ मेळावडो अमे महाराज श्री वारयज्ञ विधि पूजा अमे साथे मळी अने करीए छीए. कच्छी कड़वा पाटीदार होय के अहींयानो महाराष्ट्रियन परिवार होय, अमे भेदभाव लगभग छेल्ला 5-6 वर्षथी नथी राख्यो. दर महीने बीजनी कदाच वेकेशन आवे तो आगळ पाछळ थाय, पण दर बीजे आ परिवार अने कच्छ कड़वा पाटीदार साथे मळी अने प्रसादी खायरो एवा डोंबिवलीनो सतपंथ परिवार. हाँ जी, नाम में जरा फेरफार. खुशाल प्रेमचंद महाजन जी, डॉक्टर साहब के पिताश्री, आप महाराज श्री का आशीर्वाद लीजिए. खूब खूब धन्यवाद. तालियों गड़गड़ाहट थी आपने महाराज श्री ने. ऐसे वीर भामासा परिवार भी है और डॉक्टर की सेवा भी दे रहे हैं.
ખૂબ ખૂબ ધન્યવાદ. હવે આપણે પ્રથમ સત્રના વિરામ તરફ જઈએ. પ્રથમ સત્રના વિરામ પૂજ્ય મહારાજશ્રીને હું વિનંતી કરીશ કે આપ પ્રથમ સત્રનો વિરામ આપણે લઈએ. મહારાજશ્રી અહીંથી પ્રસ્થાન કરે ત્યાર સુધી આપણે મહારાજશ્રીના દર્શનનો લાભ લેવાનો છે. ત્યાં સુધી આપણે ત્યાં જ બેસી રહેવાનું છે. મહારાજશ્રીનું ભોજન ડોંબીવલી ઠાકોરલીની અંદર મંગેશી ડેજલ પરિવારમાં છે. સૌ પ્રથમ મહારાજશ્રી જે ધર્મધજા નિશાન બનાવ્યું છે ત્યાં સેલ્ફી સ્વરૂપનો ફોટો મહારાજશ્રી પડાવશે. ત્યારબાદ આપણે બપોરના ભોજન પણ લઈશું અને સેલ્ફીનો ફોટો પણ આપણે લઈશું ધર્મધજા નિશાનનો. સૌ પ્રથમ મહારાજશ્રી સેલ્ફી સ્વરૂપનો ફોટો ધર્મધજા નિશાનનો અહીંથી પડાવશે. श्रीमन्नारायण नारायण हरे हरे श्रीमन्नारायण नारायण हरे हरे श्रीमन्नारायण नारायण हरे हरे श्रीमन्नारायण नारायण हरे हरे तेरी लीला सबसे न्यारी न्यारी ખૂબ જ સરસ. મહારાજશ્રી પ્રસ્થાન કરી આપણે બરાબર બીજા સત્રમાં આપણે બરાબર 2 વાગે અહીં પાછું મળવાનું છે. મહારાજશ્રી બીજા સત્રની આપણે શરૂઆત કરવાની છે.